ઘર લગી લઈ જાવ હાલ હાલ અનાશેટ પડી ગયા નહીં 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 જે માર્યો નથી ને દાંત કાઢા અનાશેટે મારો હાથ ભાંગી નાખ્યો હાલ હવે હું ભાગી જાઉં ઘીરે કહો ને મેહુલી આજ કઈ દેખાતા નથી હવાના ક્યાં ગયા કેવો હો તું ભાળતો નથી ચશ્મા પહેરીને હેલો જા ઘોડા ભણે આવડો મોટો પાણો નથી ભાળતો એટલે આ પણ ચશ્મા દેવા છે એટલે તમારા ચશ્મા ધ્યાન રાખીને હાલતા હો તો ઠાંકુ 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 એટલે આ તો નો થવાનું થઈ ગયું પડ્યો હું આ ચશ્માન બસમાન બધું નો થવાનું થઈ ગયું ધ્યાન રાખીને હાલતો હોય તો ભાઈ એટલે આજ તો લાલુભાઈ નો થવાની થઈ ગઈ હું ભલામણ શું થયું એટલે આ થઈ ગયું હું કઈ પૂછાય જેવું જ નથી કા વળી એવું તો શું થયું હું હવે કે કયો તો કઈ ખબર પડે ને થોડીક ઠેસ આવી ગઈ પડી ગયો પણ ધ્યાન રખાય ને ભાઈ હું ધ્યાન રાખે એટલે આ લાલુભાઈ આજ તો મેં મેહુલિયાને જોયો જ નથી એટલે હવારે મેં બાપુ વારે ગાડીમાં જતો તો આમને વેરું ઘોડે કરતો હતો એટલે એને સાપ પકડતા આવડે એ તો મને નથી ખબર ના ના બીવે હે આ મેહુલિયો આયો જો ઓ શું થયું લ્યા એટલે પોપટ પાડ્યો તારે ક્યાં પડવાની જરૂર હતી એટલે આ જોને અનાશેટે પરાઈને મને પડવાયો અને શેઠ કેમ થોડો કઈ પોપટ પડાય એટલે આ જોને એક ધોકો માર્યો ને તો હાથ ભાંગી નાખ્યો પણ ધોકો મારે તો વાહો કા ખંજોળેશ વાહ મારા બાપા ભાંગી નાખ્યો તે કઈ ખળે કરી હોય મેં લાલાભાઈ કઈ સારા જ નથી કર્યા તે કઈ ખળે કરી હોય તો જ મારે ખાલી હામુ જોઈને મેં દાંત કાઢ્યા હતા અત્યારે કેવા માણસ છે સામું જોવે તો મારે છે હા લાલુભાઈ લાલુભાઈ હવે કઈ આપણે કરવાનું છે એમને શું કરવાનું છે આપણે બદલો લેવાનો છે અમારા હાથ ભાંગી નાખ્યો એનો તો હાલો બદલો લેવા જઈ લાલાભાઈ બદલો લેવા જાય પણ મારા બાપાને ખબર ન પડવી પડે મારી પાસે એક પ્લાન છે બોલો ને હાલો ના શેઠ ના ઘરે જઈ જામુડા ખાવાનું બાને બહાર કાઢશું ને પછી મારશું મારા બાપાને ખબર ન પડવી પડે હાલ ને બાપા નહીં ખબર પડે હા હલો નો હોય એ અનો કોઈ દિન કોઈના હાથ ભાંગતો નથી પણ જો એને ફોન કરીને પૂછી દઉં બોલો સંજા છે તે ઓલા મેમુજાનો હાથ ભાંગી નાખ્યો છે ને ના ના મેં નથી ભાંગ્યો આ તો બોલ હા ઓલી લાગણી હતી માર ભાઈ એને ભાંગ્યો છે એટલે ઓલા મેમુજાના બાપુનો ફોન આવ્યો તો ઓલા હાથ ભાંગ્યો ને એના ખર્ચાના પૈસા માંગે છે એટલે તો હું છેટો છેટો ભાગું હું બાર બાર ફરું હું ખબર ન પડે કવા શેઠ આ મારો પ્લાન છે અરે આ ગોદડાનો આમ લાવો ને આમ હા લાય તને ઈ નો આવડે આ મને તો આવડે ઈ તને નો આવડે લાય લાય આમ આપણે આના શેઠ ને આમ પૂરીને પછી ધબધબાનો જામુડાનું બાનું દઈ હા હા લાલાભાઈ એને મારો હાથ એક ભાંગી નાખ્યો પણ આપણે એના હાથમાં બે ભાંગી નાખવાનું છે અરે હાથે ભાંગી નાખવા ને પગે ભાંગી નાખવા હઈ ના અરે પૂરો પૂરો જ કરી આગલો કરો આગલો કરો આના શેઠ હાલો જામુડા ખાવા આપડા મોઢી લ્યો મોઢી લ્યો હા સંજા છે હું જાઉં મને જામુડા ખાવાનો આગલો કર્યો છે લાલાભાઈ એ તું રે હું જાઉં છું આયો 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 લાલાભાઈ આને મારી મારી ચલો સજા જેવો છે સજા જેવો કરી નાખ્યો ભેગી મારે મારે છે અને કેમ મારો હો લે આયા કોઈ છે નહીં સંજા શેઠ ને લાલા શેઠ ક્યાં ગયા લાય હું જામુડા ખાવા એમની વાયા જાઉં કવા શેઠ આ તો અન્ના શેઠ છે આ કોણ છે ભાગો અહીંથી
અલ્યા તો મને મારે હા હા અરે ઓલા લાલાભાઈ ની બધા હતા મારી તમને ભાગી ગયા. મને એમ કે લાય હું મારવા માંડું. અલ્યા મને મારીને તો બાળો ટાળકી નાખ્યો. ચાલો આપણે એને ગોતવે. હાલ ચાલો. કવા આ અના શેઠ આપણે તો એને માર્યા તો અંદર ગોદડા અંદર કોણ હતું? પણ મારીને તો સંજય શેઠ જેવડા કિન નાખ્યા હતા. લાલાભાઈ મને નક્કી લાગે છે ઈ અને સંજા શેઠ હોવો જોવે. સંજય શેઠ જ હશે. લા કવા તું કામ હાથ રાખેશ? આપણે અત્યારથી ટ્રેનિંગ લેવા માંડવી. હવે આપણો હાથ વારો છે. ના કવા ભાઈ હજુ મારી પાસે એક પ્લાન છે. તો જો લાલાભાઈ માર નો ખવડાવતા હજુ ફેર. એટલે માર નો ખાઈ માર ખાય. હાલો આપણે રહી પાછા. ઓય બાપા સંજા શેઠ આપણે ઘરે કેમ બી આયા એમને મારવા નો ગયા? તારે હું હાવ હાથ પગ ભંગાવા હતા? આ લાવો પાક કાઢી દો. ઓય બાપા યાર ગજાને તો પગ દબાવેસ કે દુખાવેસ? કવા આપણે બીજો પ્લાન છે. સંજય શેઠ ને બોલાવી મારવાનો છે. કયો આ તારો ભાંગ્યો તો? ડાબો ડાબો ને આપણે બે હાથીને ભાંગી નાખવા હે ખેર તો. બોલાવું દડે રમવા. સંજય શેઠ દડે રમવા હાલો. હા હાલો. મને લાલાભાઈ દડાભાઈ રમવા હાથ કર્યો છે તો હું જાઉં. ના એમને એના કાંઈક આપણને મારવાનો પ્લાન હોય એટલે આપણે પ્લાન બનાવીને એમને મારવી. હા હાલો સંજા શેઠ હું તમને ચડાવું. કવા હજુ અંદર થી આયા કેમ નહીં? ક્યાંય ગયા છે? આવતા રહેશે. ઓય બાપા! નમસ્કાર મિત્રો. તો આપણે કોઈ અભિમાન ન કરવું કે આપણને કે કોઈ મારી ન કે શેર